જૂનાગઢના ભેંસાણમાં વિદ્યાર્થીની સાથે બીભત્સ ચેટનો કેસ અને ઘટના સામે આવ્યા પછી એબીવીપી પણ મેદાનમાં ઉતર્યું છે. વિદ્યાર્થીની સાથે ચેટ કરનાર લંપટ પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે. કાર્યવાહી નહીં થાય તો કોલેજમાં શિક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમગ્ર ઘટનાથી અજાણ છે. વીટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓ આ ઘટનાથી અજાણ હોવાનું તેમણે કહ્યું છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. આવનારા સમયમાં પ્રોફેસરને કાયમી માટે નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે એવી મારી માંગ છે. અને આવનારા સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી જે વિદ્યાર્થીના હિત માટે લડતું સંગઠન છે એમની સાથે પણ વાત થઈ છે. પણ આવનારા સમયમાં આવેદનપત્ર આપવાનું છે અને મામલતદારશ્રી, કમિશનરશ્રી અને જે કાંઈ પણ તંત્રના લગત વિભાગોને આ બાબતે આવેદનપત્ર આપશે. અને ત્યારબાદ જો ટૂંક સમયમાં જો અમને ન્યાય નહીં મળે, અમારી જે માગણી છે એ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગ્રામજનોને સાથે રાખીને અને સંપૂર્ણ કોલેજના તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજમાં શિક્ષણનો કાયમી માટે બહિષ્કાર. છોકરીને મારો મોબાઈલ નથી આપતો હું અને એના મેસેજ કોઈ પણ હોય એ મારા મોબાઈલમાં આવે છે. હજી સચિન પીઠડિયા સાહેબ મેસેજ નાખેલો છે. કોઈ પણ મલ્ટીમાઇઝર વિદ્યાર્થીઓએ પોતાના ઇન્ટરનેટ માર્ક માટે કોઈ માતા પિતા કે કોઈ આપણા આગેવાન હોય બેસાણના કે ગામના કોઈ પણ આગેવાનને વાત નહીં કરવાની અને સ્ટાફને કોઈને વાત નહીં કરવાની. કોલેજનો કોઈ પણ સ્ટાફ હોય, પ્રિન્સિપલ હોય કે કોઈ પણ સરને સીધો તેના કોન્ટેક્ટ પીઠડિયા સાહેબને જ કરવાનો. આ તો ક્યાંયનો ન્યાય છે કે ભાઈ કોઈને વાત ન કરે, ડાયરેક્ટ પીઠડિયા સાહેબને જ વાત કરવાની. કોઈ અમારા માર્ક કાપે છે ને આમ છે ને તેમ છે.